નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી અવધ હોટલ ખાતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા નારદ જયંતિ ઉત્સવ નિમિત્તે પત્રકાર વાર્તાલાપ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા અમરેલી અવધ હોટલ ખાતે નારદ જયંતિ નિમિત્તે પત્રકાર વાર્તાલાપ અને પત્રકાર ગોષ્ઠી નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ બહારથી આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવી। આ કાર્યક્રમમાં અમરેલીના તમામ પત્રકાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો। ભાનુ ચૌહાણ, તંત્રી સાધના સાપ્તાહિક। આજે અમરેલીમાં આવા ખરા બપોરના સમયે સૌનું એકત્રિત આવવું અને આદ્ય પત્રકાર ભગવાન નારદજીને સ્મરણ કરવું અને એમને જે કંઈ પત્રકારિતાના સિદ્ધાંતો આપેલા છે એ સિદ્ધાંતોને લઈને પત્રકારિતા કરવી, એવો એક મોટો ઉદ્દેશ સફળ થયેલો જોવા મળે છે અને સૌ પત્રકાર મિત્રોએ આ વિચારને અપનાવ્યો છે એ બહુ આનંદની વાત છે। અને આજે નારદ પર જે બનાવ્યું, શું કહેશો? નારદ નામ નારદજી એ આદ્ય પત્રકાર છે। જ્યારે દેવો, દાનવો અને માનવો એ બધાને વચ્ચે વાત કોણ કરે, તો એકમાત્ર સર્વમાન્ય નામ હતું નારદજીનું। તો નારદજીની જે કંઈ ઉપલબ્ધિ રહી છે, કુલ મળીને સત્ય પ્રસ્થાપિત કરવું અને સત્યને છોડીને કશું જ ન કરવું, ગમે તેમ કરીને સત્ય બહાર લાવવું અને સત્ય પણ એ પ્રકારનું હોવું જોઈએ કે જે ધર્મને ન્યાય આપતું હોય, ધર્મ અધિષ્ઠિત સત્ય હોય। એવા પ્રકારના પ્રયત્નો નારદજીએ જે કર્યા છે, એ પ્રયત્નો ઉપર દેશ ચાલે તો ફરીથી નવું પત્રકાર વિશ્વ ભારતમાં એક નિર્માણ થશે અને નારદજીને મને લાગે છે કે સાચી રીતે યાદ કરવાની આ એક જ પદ્ધતિ છે।